4.5 કિલોમીટર લાંબી માલગાડી રુદ્રાસ્ત્રનું સફળ પરીક્ષણ સંપન્ન. ભારતીય રેલવેએ માલ પરિવહન ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પૂર્વ મધ્ય રેલવેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય DDU મંડળે 7 ઓગસ્ટ 2025ના રોજ દેશની અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડી રુદ્રાસ્ત્રનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. આશરે 4.5 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ વિરાટ માલગાડીનું પરીક્ષણ ઉત્તર પ્રદેશના ગંજખ્વાજા સ્ટેશનથી ઝારખંડના ગઢવા રોડ સ્ટેશન વચ્ચે કરવામાં આવ્યું હતું, જેણે ભારતીય રેલવેની સંચાલન ક્ષમતા અને તકનીકી પ્રગતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રુદ્રાસ્ત્રનું નિર્માણ 6 સામાન્ય માલગાડીઓના રેકને એકસાથે જોડીને કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 354 ડબ્બા, વેગન અને 7 એન્જિનનો સમાવેશ થાય છે. આ માલગાડીએ પોતાનું 200 કિલોમીટરનું અંતર લગભગ 5 કલાકમાં સરેરાશ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્ણ કર્યું હતું. આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ માલસામાનના પરિવહનની ક્ષમતા વધારવાનો, સમય અને સંસાધનોની બચત કરવાનો તથા રેલવે માર્ગ પર ભીડ ઘટાડવાનો છે. જો આ 6 રેક અલગ અલગ ચલાવવામાં આવ્યા હોત તો તેના માટે ભિન્ન માર્ગ સંચાલક દળ અને વ્યવસ્થાપનની જરૂર પડત, જેની સરખામણીમાં રુદ્રાસ્ત્રના સંચાલનથી નોંધપાત્ર બચત થઈ છે. આ સફળ પરીક્ષણ ભારતીય રેલવેના માલ પરિવહન કોરિડોરને વધુ કાર્યક્ષમ બનાવવા અને દેશના અર્થતંત્રને ગતિ આપવાના પ્રયાસોનો એક ભાગ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ સામાજિક માધ્યમો પર આ સિદ્ધિને બિરદાવી હતી. રેલવે અધિકારીઓના મતે આ પ્રકારની લાંબી માલગાડીઓનું સંચાલન વિભાગો વચ્ચેના ઉત્તમ સંકલન અને શ્રેષ્ઠ પ્રબંધનનું પરિણામ છે. આ પ્રયોગની સફળતાથી ભવિષ્યમાં મોટા પાયે માલ સામાનની હેરફેર વધુ ઝડપી, સસ્તી અને સુવિધાજનક બનશે, જે ભારતના માળખાગત વિકાસને નવી દિશા આપશે.